નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ ટોપિકમાં આપનું સ્વાગત છે। આ શોમાં અમે આપને જે સળગતા સવાલો હોય તેના જવાબો મેળવવાના પ્રયત્ન કરતા હોય છે, કોશિશ કરતા હોય છે, એ પણ એવા વ્યક્તિઓ પાસેથી કે જે લોકો અધિકારી છે, પદાધિકારી છે અથવા તો પછી જે તે વિષયને સંલગ્ન વ્યક્તિઓ છે। પહેલું સુખ તે જાતે નર્યા એટલે એવું કહી શકાય કે જ્યારે પણ આપણે કોઈ પણ સેક્ટરમાં કે કંઈ પણ કામ કરતા હોય ત્યારે પહેલું સુખ એટલે કે હેલ્થનું ધ્યાન આપણે જાતે આપણે પોતે રાખવું પડશે। અને જ્યારે વાત આવે છે હેલ્થની ત્યારે કોરોનાનો એક કપરો કાળ પણ આપણે જોયો છે, જે કપરા કાળમાંથી આપણે પસાર થયા છે, પરંતુ એ કપરા કાળ બાદ માનસિક રોગોના જે દર્દીઓ છે તે વધી ગયા હતા। એટલે ભૂકંપ પછી કેવા આફ્ટર શોક આવતા હોય છે, બસ બિલકુલ એ જ પ્રમાણે કોરોના પછી કોરોનાના આફ્ટર શોક વધી ગયા છે। અને આજે એટલા જ માટે ટુ ધ ટોપિકનો સબ્જેક્ટ છે કોરોનાના આફ્ટર શોક। વર્ષ એવું હતું કે જ્યારે ભૂકંપ આવ્યો ને ભૂકંપ પછી જે ધરાધ્રુજી હતી ત્યાર પછી આફ્ટર શોકનું પ્રમાણ વધ્યું હતું। કોરોનાનો જે કપરો કાળ જોયો ને ત્યાર પછી લોકોના મનમાં એક ભય વ્યાપી ગયો છે, એક ભીતિ આવી ગઈ છે અને તે ડર છે, તે ભય છે, તે છે કે હવે પછી શું જો હેલ્થને કંઈ નુકસાન થાય તો। થોડાકમાં ઘણું જીવવાનું કોરોનાએ શીખવાડી દીધું, પરંતુ આમ છતાં પણ હેલ્થને લઈને બધા જ લોકો ચિંતિત રહે છે, કારણ કે હવે લોકોના મગજમાં જે પ્રમાણે કોરોનામાં જોયું તે પ્રમાણે લોકોના મગજમાં એક સવાલ પેસી ગયો છે અને તે સવાલ છે, તે ડર છે કે જો હું નહીં હોઉં તો મારા પરિવારનું શું। બસ આ જે શું છે ને એ યક્ષ પ્રશ્ન બનીને લોકોના દિલો દિમાગને કોતરી રહ્યો છે। પહેલા જ્યારે કોરોના નહોતો આવ્યો એ પહેલા લોકો પોતાના જે પૈસા હોય, જે રૂપિયા હોય, જો સેલેરાઇઝ પીપલ હો તો સેલેરી કરતાં જે પૈસા વધતા હોય તો તેની જે બચત કરતા હતા અને બચતને સોના ચાંદી અથવા શેર બજારમાં રોકતા હતા। પણ હવે સિનેરિયો કંઈક એવો આવ્યો છે કે લોકો શેર બજાર, સોના ચાંદી અને એની સાથે સાથે હવે કોરોના બાદ મેડિક્લેમમાં પણ લોકો રોકાણ કરી રહ્યા છે। મેડિક્લેમમાં રોકાણની જો હિસ્સેદારીની વાત કરવામાં તો રાજ્યનું નામ તમિલનાડુ, તો એની હિસ્સેદારી મેડિક્લેમના રોકાણમાં 11% છે। આ રાજ્યોના નામ હું આપી રહી છું, જેમાં હિસ્સેદારી મેડિક્લેમમાં કેટલી છે એ બતાવી રહ્યું છે। મહારાષ્ટ્ર 29% છે। મેડિક્લેમમાં જે રોકાણ થાય છે રાજ્ય અને રાજ્યની હિસ્સેદારી હું આપને કહી રહી છું। કર્ણાટકની મેડિક્લેમમાં રોકાણમાં 10%ની હિસ્સેદારી છે। તો સાથે સાથે હવે આપ એ જાણવા માટે ઉત્સુક હશો કે ગુજરાતમાં ક્યાં છે। રાજ્યનું નામ દિલ્હી, હિસ્સેદારી 8%। મેડિક્લેમમાં જે રોકાણની હિસ્સેદારી છે તે 8%ની છે દિલ્હીની વાત કરવામાં આવે તો ગુજરાતની 6%ની હિસ્સેદારી છે મેડિક્લેમના રોકાણમાં। એટલે કહી શકાય કે ગુજરાત 5મા ક્રમાંકે આવે છે મેડિક્લેમના રોકાણમાં। અન્ય રાજ્યોનો 36%ની હિસ્સેદારી રહેલી છે મેડિક્લેમના રોકાણમાં, કારણ કે મેડિક્લેમમાં અત્યારે હાલ સૌથી વધારે લોકો રોકાણ કરવાનું પસંદ કરે છે, કારણ કે પોતાના હેલ્થની વાત હોય, પોતાના જ્યારે શારીરિક અવસ્થાની વાત હોય તો તેવા સમયે લોકો મેડિક્લેમમાં અને ઇન્સ્યોરન્સમાં સૌથી વધારે રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે। કોરોના પછી લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધી છે, જે પહેલા હતી પણ એટલી બધી નહોતી। લોકો જે પૈસા બચતા હતા તો તેનું જે પૈસા છે તે પાર્ટીઝ પાછળ, ફૂડ પાછળ વાપરતા હતા। હવે એ જ પૈસાનો ઉપયોગ મેડિક્લેમમાં થાય છે। એક વર્ષમાં અંદાજિત 1000 કરોડ રૂપિયાનું જે પ્રમાણે રોકાણની વાત છે તે થઈ રહી છે। આખા દેશમાં સ્વાસ્થ્ય વીમા માટે 52,238 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે। આખા દેશમાં સ્વાસ્થ્ય વીમા માટે 52,238 કરોડનું રોકાણ થયું છે। 2019-2020માં 50,758 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ભરાયું હતું। કોરોના બાદ પહેલું સુખ તે જાતે નર્યાનું મહત્વ બધાને સમજાઈ ગયું। હવે કોરોના પછી પોતાના સ્વાસ્થ્ય માટે પણ મૂડીરોકાણ કરતા થઈ ગયા છે। મેડિક્લેમમાં 2021ના વર્ષમાં ગુજરાતીઓએ 4,000 કરોડનું મૂડીરોકાણ કર્યું। મેડિક્લેમમાં 2021ના વર્ષમાં ગુજરાતીઓએ
4,000 કરોડનું મૂડી રોકાણ કર્યું. ગુજરાતીઓ બીજી લહેર બાદ સ્વાસ્થ્ય માટે 4,000 કરોડની વધુ રકમ ફાળવી, કારણ કે બીજી લહેર પછી સ્વાસ્થ્યનું મહત્વ કેટલું છે તે સમજાઈ ગયું. મેડિક્લેમના રોકાણમાં રાજ્યોની જે હિસ્સેદારી છે તેની અહીં વાત થઈ રહી છે. તમિલનાડુ પ્રથમ નંબર ઉપર આવે છે કે મેડિક્લેમના રોકાણમાં 11% હિસ્સેદારી તે ધરાવે છે. મહારાષ્ટ્ર 29% હિસ્સેદારી ધરાવે છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત 6% હિસ્સેદારી ધરાવે છે. દિલ્હીની વાત કરવામાં આવે, કર્ણાટકની વાત કરવામાં આવે તો કર્ણાટક 10% હિસ્સેદારી ધરાવે છે. મેડિક્લેમના રોકાણમાં કોરોનાને કારણે લોકડાઉનમાં મર્યાદિત આવક હતી, કારણ કે કેટલાક લોકો એવા હતા કે જેમની નોકરી, જેમની જોબ હતી તે જતી રહી હતી, તો કેટલાક લોકો એવા હતા કે જે હાફ સેલેરી પર કામ કરતા હતા, એટલે આવક મર્યાદિત હતી. પણ આજે પણ છે ને મેડિકલ ખર્ચા વધારે હતા. નાનામાં નાની વસ્તુ સૌથી વધારે, કારણ કે જ્યારે ઇમરજન્સી હોય ને એ ક્યારે પણ આવતી હોય છે, ક્યારે સમય નથી જોતી કે આપનો સમય સારો છે કે આપનો સમય ખરાબ છે, પરંતુ જ્યારે મેડિકલ ઇમરજન્સી આવે છે ને ત્યારે વ્યક્તિ સમજવાની તાકાત ખોઈ બેસતો હોય છે. અને એ સમજવાની તાકાત કેમ ખોઈ બેસતો હોય છે? કારણ કે વ્યક્તિના મગજમાં વિચાર આવે છે કે કમાનાર હું છું, જો હું પથારીએ પડીશ તો મારા પરિવારનું શું? આજે શું છે ને એના જ કારણે સૌથી વધારે લોકો મેડિક્લેમમાં રોકાણ કરતા થઈ ગયા છે. અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આખા દેશમાં સ્વાસ્થ્ય વીમા માટે 52,238 કરોડનું રોકાણ કરવામાં આવ્યું, પરંતુ લોકોના મગજમાં એક જ સવાલ હતો કે જો હું બેડ ઉપર પડીશ, હું પથારીએ પડીશ તો મારા પરિવારનું શું થશે? અને આજે શું હતું ને એણે મજબૂર કર્યા લોકોને મેડિક્લેમમાં રોકાણ કરવા માટે. અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર પ્રવીણ કાનબર કે જેઓ ઓર્થોપેડિક સર્જન છે. મારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર કલરવ મિસ્ત્રી કે જેઓ મનોચિકિત્સક છે. ચક્ષુલભાઈ પંડ્યા મારી સાથે જોડાઈ ગયા છે જે મેડિક્લેમના જાણકાર છે, અને ટૂંક જ સમયમાં શેર માર્કેટ એક્સપર્ટ રવિ દિયોરા પણ જોઈન કરશે આપણને. આપ ચારે મહાનુભાવોનું બુલેટિન ઇન્ડિયાના મંચ પર સ્વાગત છે. સૌથી પ્રથમ આપની પાસે આવવા માંગીશ કલરવજી, આપ જણાવશો જે પ્રમાણે કે અત્યારે હાલ મનોરોગીઓ વધી રહ્યા છે. મનોરોગીઓમાં જે સ્વાસ્થ્યને લઈને ડર છે, પરંતુ સાથે સાથે એક ડર એ પણ છે કે જો હું પથારીએ પડીશ તો મારા પરિવારનું શું? પ્રીતિ, તમે બહુ સરસ વાત કરી કે આફ્ટર શોકને અમારી મેડિકલ ટર્મિનોલોજીમાં પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર કહેવામાં આવે છે, જેમાં કોઈ પણ પ્રકારની આપણે જેવી અપરિચિત સિચ્યુએશન આવી જાય તો તેની આપણા સબકોન્શિયસ માઇન્ડ ઉપર અસર થઈ જાય છે, અને જેના લીધે શારીરિક તેમજ માનસિક વિવિધ પ્રકારની તકલીફો જોવા મળે છે. જેમ કે આપણે ભૂકંપનું ઉદાહરણ આપ્યું તે જ પ્રમાણે ઘણા બધા એવી બેડ મેમરીઝ હોય છે જે આપણા સંજોગોમાં કે કોઈ ઘરની જવાબદારી હોય, પર્સનલ ચિંતા હોય, જવાબદારી હોય, કોઈ પણ જવાબદારીને લીધે માણસ અધીરો થઈ જાય છે, ગભરામણ થાય, બેચેની થાય, નાની નાની વાતમાં ગુસ્સો થાય, ચીડચીડાપણું થાય, ઊંઘ ના આવે, હતાશા, નિરાશા, કશું ગમે નહીં, કંટાળો આવે, નાની નાની વાતમાં મરી જવાના વિચારો આવે અથવા આત્મહત્યાના વિચાર આવે. આને આપણે એક આફ્ટર શોક અથવા તો મેન્ટલ હેલ્થ શોક કહેવામાં આવે છે. હવે સ્વાસ્થ્યની આપણે વાત કરીએ તો સૌથી પહેલામાં એવું હતું કે સ્વાસ્થ્યની ડેફિનેશન એટલે આપણે ફિઝિકલ ફિટ છીએ કે નહીં, પણ આપણે છેલ્લા 2 વર્ષમાં પેન્ડેમિક એટલું બધું ઘણી શીખવી રહ્યું છે કે સ્વાસ્થ્યમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. આની પાછળનું કારણ છે કે WHO ના ક્રાઇટેરિયા પ્રમાણે ભારતભરમાં અથવા દુનિયાભરમાં 40% લોકો 15 વર્ષથી લઈને 45 વર્ષના લીધે કઈ ના કઈ રીતે માનસિક રૂપે અસ્વસ્થ થઈ શકે છે, જેમાં ડિપ્રેશન, એન્ઝાઇટી, સ્કિઝોફ્રેનિયા, વ્યસન કે કોઈ પણ પ્રકારના એક્સપાયર્ડ માનસિક રોગો હોઈ શકે. પણ છેલ્લા 2 વર્ષમાં અને લાઈફસ્ટાઈલ આપણી એવી છે, સ્ટ્રેસ વાળો માહોલ છે, ભાગદોડ વાળી જિંદગી છે, તો લોકોમાં માનસિક રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. WHO ઓફિશિયલી ડિક્લેર કર્યું છે કે આ જે 40% વાળી છે તે વધીને 60 કે 80% થઈ રહી છે. અને WHO પેન્ડેમિક જે ગાઈડલાઈન બહાર પાડે છે કે લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર ટોપ મોસ્ટ કોમન કોણ છે, એમાં 2010 સુધીમાં ડિપ્રેશન વુડ બી ધ નંબર 1 કોઝ ઓફ ધ ડિસેબિલિટી. આગળના 10 વર્ષમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને થાઇરોઇડ છોડીને ડિપ્રેશન પણ ટોપ 3 ડિસીઝમાં આવી શકે છે. આ ચેલેન્જિંગ ડિસીઝ છે. હવે રાત થઈ મેડિક્લેમ કે પોલિસીની, આપણે બધા ઘણી વાર વાત કરીએ કે સેન્સ ઓફ ફિલિંગ ઓફ ઇનસિક્યુરિટી, પરિસ્થિતિ પ્રમાણે ચિંતા થવી સ્વાભાવિક વસ્તુ છે, પણ જો અકારણ ગભરામણ, બેચેની, ભવિષ્યની ચિંતા, આપણા સગાવાલીઓ કે એની ચિંતાના લીધે આપણે કન્ફ્યુઝ, ઇનસિક્યોર થયા કરે છે, અને ઘરની જે જવાબદારી વ્યક્તિ છે કઈ ના કઈ રીતે સક્ષમ કરવા માટે તત્પર પ્રયત્નો કરે છે.
છેલ્લા 2 વર્ષમાં આપણે જોયું કે મેડિકલ જેટલી અનએક્સપેક્ટેડ સિચ્યુએશન આવી ગઈ છે, જે લોકોને મતલબ જે સેવિંગ કરેલું હોય આટલા વર્ષનું એ મેડિકલ ને દવા પાછળ ખર્ચા થઈ રહ્યા છે, હોસ્પિટલમાં ભરતી કરવા પડે છે, લોકોને જમીન વેચવી પડી છે, સોના દાગીના વેચવી પડ્યા છે. અને અમારી એક પેઢીમાં જે પેશન્ટ થયા છે તમને પણ ખબર હશે કે જે આર્થિક સંકળામણના લીધે સાથે સાથે સ્વાસ્થ્યની કટોકટી તેના લીધે પોતાને સુખદ સંકળામણ થઈ છે. તો છેલ્લા 2 વર્ષમાં એ લોકો હવે મેન્ટલી પ્રિપેર થવા માંગે છે કે જો ભવિષ્યમાં અકારણ કોઈ પણ સંજોગો અનિશ્ચિત પરિસ્થિતિ આવી જાય તો આપણે ફાઇનાન્શિયલ, મેન્ટલી અને ફિઝિકલી કઈ રીતે સ્ટેબલ રહીએ. જો આપણે સ્ટેબલ રહીશું તો આપણે આપણા સગાવાળાઓ, આપણા સમાજને અથવા તો દુનિયાને સ્વસ્થ રાખી શકીશું. એના માટે પાણી પહેલા પાળ બાંધવી, પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. મતલબ અનુકૂળ પરિસ્થિતિ ના હોય એના પહેલા આપણે કઈ રીતે બધી રીતે સ્વસ્થ રહે તેના માટે લોકો મેડિક્લેમ પાછળ હવે સજાગ થયા છે. જી અને માનસિક કરીએ કે માનસિક સ્વાસ્થ્યમાં એવું હતું કે જ્યારે પણ તમારે લાઇફસ્ટાઇલ રિલેટેડ હોય, જેમ કે પ્લાસ્ટિક સર્જરી હોય, ડેન્ટલ સર્જરી હોય, કોસ્મેટિક સર્જરી હોય, અથવા તો જે માનસિક રોગમાં હતું તેમાં મેડિક્લેમ નહોતો મળતો. પણ આ જે આ સ્ટ્રેસ વાળો માહોલના લીધે જે આ માનસિક રોગના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે એના પ્રત્યે ઇન્ડિયન સાયકેટ્રિક સોસાયટી તેમજ અમેરિકન સાયકેટ્રિક સોસાયટીએ નક્કી કર્યું છે કે 2020માં સુપ્રીમ કોર્ટમાં રીલ પાસ કરી હતી કે માનસિક રોગના દર્દીઓ અથવા તો મેન્ટલ ડિસીઝ માટે પણ તમે કોઈ મેડિક્લેમ પોલિસી નક્કી કરો જેના લીધે લોકોને તકલીફ થાય. કારણ કે માનસિક બીમારી એવી છે જો એકવાર શરીરમાં આવી ગઈ તો તમારે તે લાંબા ટાઈમ સુધી તેની ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર પડે છે. 1 કે 2 વર્ષ, 5 વર્ષ અથવા લાઈફ ટાઈમ સુધી તમારે એની દવા જરા કરવી પડે છે. અને એક જાતનો ઇન્ફેક્શિયસ ડિસીઝ મતલબ તમારા ઘરમાં કોઈ એક વ્યક્તિ ડિપ્રેશન, હતાશા, નિરાશા કે વિચારવાયુનો દર્દી હોય તો તેની સાથે જે રહે છે એને અમે કેર ગીવર ડિપ્રેશન અથવા તો કેર ગીવર બર્ડન કહે છે. તો તેની સાથે જે સંકળાયેલા લોકો છે તેની માનસિક સ્થિતિ પણ અસમંજસમાં પુરાઈ જાય છે. એટલા જ માટે નવી હેલ્થ પોલિસી નક્કી થાય છે જેના લીધે આપણે મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે વિવિધ પ્રકારના કેમ્પેન અથવા વિશે રજૂ કરી શકીએ. ઓકે, પ્રવીણજી આપની પાસે આવવા માંગુ છું. આપ જણાવશો કે જે પહેલા પોતાના હેલ્થ પ્રત્યે સજાગ હતા પણ એટલા બધા સજાગ નહોતા. 54% લોકો એવા હતા કે જે લોકો પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત હતા. અત્યારે 100માંથી 99 લોકો એવા મળશે કે જે લોકો પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત થયા છે, ન બલકે હેલ્થ પ્રત્યે જાગૃત થયા છે, પોતાની હેલ્થને ફ્યુચરમાં કંઈ ન થાય તેની પણ અત્યારથી જ તૈયારીઓ તે લોકોએ આદરી દીધી છે. પ્રવીણજી આપ શું કહેશો? તમારી વાત બહુ સાચી છે. જી, હું લગભગ 55 વર્ષથી અમદાવાદમાં ઓર્થોપેડિક સર્જન તરીકે કામ કરું છું અને મને ખબર છે કે લોકોને વીમો લેવો પડે તો તકલીફ પડતી હતી. કોઈ વીમામાં માનતા નહીં. અને આપણે ગુજરાતના માણસો વેપારી મગજના, આપણે તો બધા હિસાબ ગણીએ કે કેટલા પૈસા આપ્યા ને કેટલું એનું વ્યાજ ગુમાવ્યું, એ ભેગા કર્યા તો મારી પાસે કેટલા રહે. એટલે દરેક જણને મગજમાં એવું રહેતું. એટલે LICના વીમા પણ લોકો લેતા નહીં. તો મેડિક્લેમ જયારે આવ્યો, હજી મને યાદ છે ઘણા વર્ષ થયા, પહેલી વાર મેં જાહેરાત જોઈ અને મેં નક્કી કર્યું કે આ વીમો મારે લેવો જોઈએ આખા બધા જ કુટુંબીઓનો. અને મેં લીધો વીમો. મારું ઓબ્ઝર્વેશન હતું કે લગભગ 3% મારા પેશન્ટો જે આવતા એ લોકો પાસે મેડિક્લેમ છેલ્લા 20 વર્ષમાં મને દેખાતો થયો. અને હવે છેલ્લા 6 મહિનાથી હું જોઉં છું કે જે પેશન્ટના મારે ઓપરેશન કરવા હોય તો 70% જણા પાસે મેડિક્લેમ છે અને એ બધાને પાછું કેશલેસ કરાવવું છે મારી પાસે. એટલે કે લોકો જાગૃત પુષ્કળ થઈ ગયા છે અને કોરોનાએ એમાં બહુ જ મોટો ભાગ ભજવ્યો છે. હું તો એક્સિડન્ટ પ્રિવેન્શનનું કામ કરું છું. હું લોકોને સમજાવું છું કે કેટલા બધા એક્સિડન્ટ થાય છે. જો આપણે સ્ટેટિસ્ટિક્સ જોઈએ કે કોરોનામાં કેટલા ગુજરી ગયા અને એક્સિડન્ટમાં રોજ કેટલા મરે છે, તો એક્સિડન્ટમાં લોકો વધારે મરે છે. મારા ઓર્થોપેડિક સર્જનની ફીઓ પણ બધી વધી ગઈ છે. તો પણ છતાં લોકો વીમા એક્સિડન્ટમાં વાપરવા આવશે એના માટે નથી લેતા. પણ હવે કોરોનાના ડરે તો બધા લેતા થઈ ગયા છે. કારણ કે લગભગ દરેક ઘરે કોરોના તો આવ્યો જ છે. અને જેને કોરોના આવ્યો એમાં પહેલી વાર આવ્યો એટલે હોસ્પિટલમાં દાખલ, અને હોસ્પિટલમાં દાખલ એટલે પૈસાનું પાણી. એવું અનફોર્ચ્યુનેટલી એક ઇમ્પ્રેશન બધા જ સમાજમાં રહેતા માણસો માટે થઈ ગઈ છે. દરેક જણના ઘરમાં, મારા ઘરમાં પણ મારા દીકરાની વહુને કોરોના થયો અને મારે અઠવાડિયું હોસ્પિટલમાં દાખલ કરવી પડી અને એનું બિલ મોટું આવ્યું. ભગવાનની મહેરબાનીથી પહેલેથી જે વીમા લેતા હતા એટલે વાંધો ના આવ્યો. એટલે હવે એ જે જાગૃતતા આવી છે બહુ જ જરૂરી છે. મને બહુ આનંદ છે કે ડોક્ટર મિસ્ત્રીએ માનસિક તકલીફોની વાત કરી અને એમણે સાથે સાથે એ વાત પણ કરી કે માનસિક રોગના દર્દીઓને વીમા મળતા નહોતા અને હવે એમનું એસોસિએશન એ વીમા મળે એના માટે કામ કરી રહ્યું છે. એ બહુ આનંદની વાત છે. ઘણા બધા એવા રોગ છે કે જેની અંદર વીમા પાસ થતા નથી
દાખલા રૂપે હું દૂરબીનથી ઓપરેશન કરું અને જો એ દર્દીને એ જ દિવસે ઘરે મોકલી દઉં તો એનો વીમો પાસ જ નહીં થાય. કારણ કે એવું એક એવું ખોટું ચલાવ્યું છે કે દવાખાનામાં એક દિવસ 24 કલાક દાખલ થવું જ પડે. હવે અનફોર્ચ્યુનેટલી એ નિયમ હોવાને લીધે સાયકેટ્રીના જે પેશન્ટ હોય એના વીમા પાસ જ ના થાય. એને દવાખાના ક્યાં દાખલ કરવાના હોય? દવા ખાઈ ઘરે રહીને એ વાતાવરણ સુધરે. એવાનો બાબત બહુ સિમ્પલ છે કે હવે લોકો જાગૃત થયા છે. હવે ગવર્મેન્ટ પણ ઘણી બધી જાગૃત થઈ છે. ઇટ હેઝ બીકમ સેન્સિટિવ કે લોકો માટે બધા ઉપયોગી પગલા લેવાના હોય એ આ સરકાર લઈ રહી છે અને મને આનંદ છે કે આ સરકાર લેશે. હજી મને યાદ છે કે મારી વાઈફનો વીમો 5 લાખનો હતો અને આંખમાં ઇન્જેક્શન લેવાના હતા તો એ સર્ટિફાઈડ નહોતું, એલાઉડ નહોતું, તો મારે લગભગ 5 લાખનો ખર્ચો થયો આંખની માટે મારી વાઈફના. તો એક પણ પૈસો મને વીમામાંથી ના મળ્યો કારણ કે એલાઉડ નહોતું. કહેવાનો ભાવ છે કે વીમા બધા એવા હોવા જોઈએ કે જ્યાં ડોક્ટર સર્ટિફાઈ કરે કે આ જરૂર હતું તો એના પૈસા એ દર્દીને મળવા જોઈએ એના વીમામાંથી. અનફોર્ચ્યુનેટલી એ થતું નથી. ઘણા બધા કેસ થાય છે, ડોક્ટરો સર્ટિફિકેટ આપે તો વીમા કંપનીઓ નકારી કાઢે, પૈસા નહીં મળે, ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે. એટલે કે જ્યાં સુધી વીમા કંપનીઓ સમજશે નહીં લોકોને, લોકો આપણે ખોટા ક્લેમ નહીં કરીએ તો જ શક્ય છે કે આ બધું બરાબર ચાલે. પણ કોરોનામાં જે થયું છે એ તો બહુ મોટી વાત થઈ ગઈ છે. ઓકે, ચક્ષલજી આપની પાસે આવવા માંગુ છું. આપ જણાવશો કે કારણ કે લોકો મેડિક્લેમમાં રોકાણ કરતા થયા છે પરંતુ હજી પણ જેટલી જાગૃતિ હોવી જોઈએ તેનાથી થોડીક ઓછી છે. કારણ કે આપણે સાઇન કરી દેતા હોઈએ છીએ પરંતુ એના ટર્મ્સ એન્ડ કન્ડિશન આપણે ક્યારેય રીડ નથી કરતા, વાંચતા નથી, સમજતા નથી. હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રકાર કેટલા હોય છે? કેટલા પ્રકારના હેલ્થ ઇન્સ્યોરન્સ માર્કેટમાં અવેલેબલ છે કે જેનો લાભ જે તે વ્યક્તિ લઈ શકે? હેલ્થ ઇન્સ્યોરન્સ છે ને એ બહુ જ વાઇડ સબ્જેક્ટ છે. જી, જેમ બંને ડોક્ટર સાહેબે કીધું તો એમણે આખો એક મેડિકલ સબ્જેક્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી આ બધું ડિસ્કશન કર્યું. બરાબર. હવે હેલ્થ ઇન્સ્યોરન્સ છે ને પહેલું દાખલા તરીકે ફેમિલીમાં 4 મેમ્બર છે તો ઇન્ડિવિજ્યુઅલ ટાઈપ્સ ઓફ હેલ્થ ઇન્સ્યોરન્સ આવે, ફ્લોટર ટાઈપ્સ ઓફ હેલ્થ ઇન્સ્યોરન્સ આવે. એટલે ઘણી વખતે ફેમિલીની લિમિટેડ ઇન્કમ હોય તે છતાં ઇન્સ્યોરન્સ કવર કરવો હોય તો આજે 10 લાખનો એક ફ્લોટર ઇન્સ્યોરન્સ લીધો છે ફોર એક્ઝામ્પલ, તો એ 10 લાખની અંદર કોઈ પણ મેમ્બરને ફેમિલીના કોઈ પણ સભ્યને ક્યારે પણ કંઈ પણ થાય, કોઈ પણ ડિસીઝ થાય, હોસ્પિટલાઇઝ કરવા પડે તો એમાં દરેકને 10 લાખનો પ્લસ પોલિસી કન્ડિશન પ્રમાણેનો બેનિફિટ મળતો હોય છે. સાથે સાથે ઇન્ડિવિજ્યુઅલ તો આજે કોઈની ફાઇનાન્શિયલ કેપેસિટી એક એક્સપાન્ડેડ ઇન્કમ સાથેની છે અને એ પોતે દરેક મેમ્બરનું ઇન્ડિવિજ્યુઅલ પણ લઈ શકે છે. તો એમાં ધારો કે ઇન્ડિવિજ્યુઅલ મેમ્બરે 10 લાખનો લીધો તો 4 મેમ્બર છે તો 40 લાખનો પણ લઈ શકાય છે. બરાબર. આ બંને મેઇન 2 ભાગ થયા કે કયા પ્રકારના ઇન્સ્યોરન્સ હોઈ શકે. હવે એમાં કે દાખલા તરીકે 5 લાખનું મેં જેમ હમણાં કીધું, હવે નાવેડેઝ મેડિકલ સાયન્સ બહુ એડવાન્સ થઈ ગયું. એડવાન્સ થવાની સાથે સાથે મોંઘું પણ એટલું થતું ગયું. ડૉક્ટર્સની ફીસ પણ એ પ્રમાણે, કેમ કે હાઈ એન્ડેડ ઇક્વિપમેન્ટ હોય તો એને ઓપરેટ કરવા માટે પણ આખું ઇક્વિપમેન્ટનું ઇન્વેસ્ટમેન્ટ પણ એ પ્રમાણેનું થતું હોય તો એ પ્રમાણે મેડિકલ ટ્રીટમેન્ટ મોંઘી થઈ ગઈ. તો ઘણી વખતે કેન્સર છે, બીજી બધી અમુક બીમારી એવી છે કે જે આપણે સાંભળી પણ ના હોય એ બધામાં લગભગ મહિનો હોસ્પિટલ રહેવું પડે. એડવાન્સમેન્ટ હોય હોસ્પિટલનું, સારામાં સારી ફેસિલિટી હોય તો હોસ્પિટલમાં 20 lakhs, 30 lakhs, 40 lakhs આ પ્રમાણેના એક્સપેન્સીસ થતા હોય. તો એક સુપર ટોપઅપ નામનો પણ એક કવરેજ હોય છે કે આખા ફેમિલીનો પૂરેપૂરો ઇન્સ્યોરન્સ કવર થયા પછી પણ 10 lakhsથી માંડીને 1 કરોડ સુધીનું સુપર ટોપઅપ લઈ શકાય છે. આ આખા એક બ્રીફ આ રીતે કન્સિડર કરી શકાય કે આટલી ટાઈપના ઇન્સ્યોરન્સ હોય છે. રહી વાત હવે સેકન્ડરીલી કહું કે પર્સન્ટેજ જે આપણે થોડી વારમાં ચર્ચા કરી તો પર્સન્ટેજમાં એવું છે કે હજી ઇન્ડિયા આપણો ડેવલપિંગ કન્ટ્રી છે, ફૂલ્લી ડેવલપ્ડ કન્ટ્રી નથી જેમ વેસ્ટર્ન કન્ટ્રીઝની જેમ. તો એ સંજોગોમાં જે પર્સન્ટેજ આપણે એમ કે ભાઈ આટલા ટકાનું રોકાણ થયું, આટલી પબ્લિકે, આટલા લોકોએ આ પ્રકારના ઇન્સ્યોરન્સ લીધા, ખરેખર ડેવલપ કન્ટ્રીની કમ્પેરિઝનમાં આ પર્સન્ટેજ ઘણા જ ઓછા છે. એટલે ઇન્સ્યોરન્સમાં અવેરનેસ હોવી ઘણી જ અગત્યની વાત છે અને પબ્લિકને ડે બાય ડે અવેરનેસ હોવી જોઈએ. એટલે એના માટેનો સરકાર પણ પ્રયત્ન કરી રહી છે અમુક રીતના કે જે અમુક પ્રકારની સ્કીમ આવતી હોય છે આ તે એ આખો સરકારનો સબ્જેક્ટ થઈ ગયો. એટલે આ પ્રકારના ઇન્સ્યોરન્સ અને આ પ્રકારની આખી અવેરનેસ છે. બરાબર છે. ઓકે,
ચક્ષુજી, તમે જે પ્રમાણે વાત કરી કે મેડિક્લેમના રોકાણ માટે સરકાર તરફથી પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે, પરંતુ સાથે સાથે કલરવજી આપની પાસે આવવા માંગુ છું. આપ જણાવશો કે જે પ્રમાણે અત્યારે હાલ વાત થઈ રહી છે, કારણ કે લોકોની હાલત કેવી થઈ ગઈ છે દુષ્કાળમાં અધિક માસ જેવી, અને આપણી સાથે રવિ દિયોરાજી પણ જોડાઈ ગયા છે. રવિજી, બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. અત્યારે હાલ જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છે કે કોરોનાના આફ્ટર શોકની, જે લોકો પહેલા શેરબજાર સોના ચાંદીમાં રોકાણ કરતા હતા, હવે ધીરે ધીરે તેમનું જે રોકાણ છે તેનું સ્થાન મેડિક્લેમમાં સૌથી વધારે અત્યારે હાલ રોકાણ થઈ રહ્યું છે, ઇન્સ્યોરન્સમાં રોકાણ થઈ રહ્યું છે. કારણ કે એક જ સવાલ સતાવતો હોય છે, ને તે સવાલ હોય છે કે જો હું પથારીમાં જઈશ તો મારા પરિવારનું શું? રવિજી, તો જેના કારણે મેડિક્લેમમાં સૌથી વધારે રોકાણ થઈ રહ્યું છે, શું જણાવી રહ્યા છો આપ? જરૂરથી જ્યારે ત્યારે વાગે ત્યારે ભાગે જેવી પરિસ્થિતિ હોય છે, કારણ કે જ્યારે આપણને રિયલાઇઝેશન થયું પર્ટિક્યુલર ઘણી એફર્ટ્સ થઈ ઇન્સ્યોરન્સ કંપનીઓ, મેડિક્લેમ કંપનીઓ દ્વારા કે આ લોકો પોતાનો ઇન્સ્યોરન્સ લે, પોતાની ફેમિલી, પોતાના ફેમિલીને હેલ્થની સુરક્ષા, ઇન કેસ જો કઈ એમને અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ થાય છે તો એમના આગળ જે પેઢી છે કે એમના જે સિબલિંગ છે કે એના જે પણ ડિપેન્ડન્સ છે એને એક સુરક્ષા આપવા માટે ઘણા બધા પ્રયાસો થયા. પરંતુ કોવિડમાં જે રીતે સિચ્યુએશન ચેન્જ થઈ, લોકોને લાઈફનું ઇમ્પોર્ટન્સ અને લાઈફ પછીનું ઇમ્પોર્ટન્સ બધું સમજાઈ ગયું. આના હિસાબે એક મોટા પ્રમાણમાં લોકો પોતાની સેફટી અને પોતાની સિક્યુરિટી માટે વિચારતા થયા. હાલાકી ગ્લોબલ લેવલે જોઈએ તો અમેરિકા છે કે ઘણા ડેવલપ નેશન છે જ્યાં આ વસ્તુ જે છે ગવર્મેન્ટ બાય મીન્સ કે જેવું બર્થ થાય કન્ટ્રીમાં કોઈ પણ ચાઇલ્ડનું, તો એની સોશિયલ સિક્યુરિટી ને હેલ્થ સિક્યુરિટીની અને એજ્યુકેશનની જવાબદારી સરકારની હોય. પરંતુ ડેવલપિંગ નેશન છે, લાઈક ઇન્ડિયા છે, લાઈક ચાઇના છે, ત્યાં આ સરકારની જવાબદારી નથી રહેતી. ત્યાં પબ્લિક છે એ પોતાના હિસાબે પોતાના સેવિંગમાંથી આ જવાબદારી ઉઠાવે છે. તો આઈ થિંક ડેફિનેટલી આનું જે એક માર્ગદર્શન કે આનું જે એક વ્યાપ છે એ ઇક્વિટી માર્કેટમાં લોકો સમજતા હતા, કારણ કે આટલા વર્ષોથી માર્કેટ ચાલે છે, આટલા બધા વર્ષોથી માર્કેટમાં આની અવેરનેસ હતી. પરંતુ સાથે સાથે લોકો ઇક્વિટીઝની સાથે સાથે ઇન્સ્યોરન્સ કરતા થયા. સેકન્ડ કે ઇક્વિટી માર્કેટમાંથી પણ ઘણી કમાણી થઈ, લોકો એની પોતાની કમાણી પણ આમાં ડાયવર્ટ કરી, કારણ કે ઇક્વિટી માર્કેટમાં છેલ્લા કોરોના પછી જે રિટર્ન્સ છે એ પણ ઘણા સારા આવે. તો એ પણ એક સૌથી મોટું મેઇન બન્યું કે જેના હિસાબે લોકો ઇક્વિટી બિયોન્ડ વિચારતા થયા. સાથે સાથે ઇક્વિટી માર્કેટને ઇન્સ્યોરન્સ સેક્ટર, ઇક્વિટી માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી માર્કેટને સાથે સાથે તમે કોઈ મેડિક્લેમ છે, હવે કોઈ પણ કંપનીઓ છે, ઇન્સ્યોરન્સ કંપનીઓ છે, એ ઇક્વિટીમાં જ રોકાણ કરતી હોય છે. અગર જો તમે એના ટર્મ પ્લાન લીધા છે કે કોઈ પણ પ્લાન લીધા છે તો એમની જે પણ રોકાણનું ઇન્વેસ્ટમેન્ટ ઉપરનું જે રિટર્ન છે એ જનરેટ તમને ફાઇનાન્શિયલ માર્કેટ જ કરી આપે છે, લાઈક બોન્ડ માર્કેટ છે, લાઈક ડેટ માર્કેટ છે, લાઈક ઇક્વિટી માર્કેટ છે. તો આ લોકોનું મોટા પ્રમાણમાં ઇન્સ્યોરન્સ સેક્ટરનું રોકાણ છે એ ભારતીય શેર બજારમાં પણ છે. તો મારા હિસાબે આ બંને સેક્ટર છે એક પૂરક સેક્ટર છે, કારણ કે ઇન્સ્યોરન્સ સાથે ઘણા લોકોને પોતે સેવિંગની સ્કીમ્સ પણ જોઈતી હોય છે. ઘણા પ્યોર ટર્મ ઇન્સ્યોરન્સમાં નથી માનતા, એમને થોડા સેવિંગ માં પણ ડાયવર્ટ કરવા હોય છે. ગોલ થોડા ઉપર હોય કે આગળ જતા એમનું ફાઇનાન્શિયલ ગોલ મોટા હોય તો સાથે ઇક્વિટીની સાથેની સ્કીમ પણ લોકો લે છે. મેડિક્લેમ પણ ડેફિનેટલી આ લેવો જોઈએ, કારણ કે મેડિક્લેમમાં જે તમે ફોર એક્ઝામ્પલ આજે એક ફેમિલી ફ્લોટર છે અને એનું 4 જણાનું કવર છે. હવે આ 4 જણાનું જે ફેમિલી ફ્લોટર છે એનું મેક્સિમમ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જો 35-40 વર્ષની એજ હોય તો 15,000 થી વધારે નહીં આવતો. તો તમે 10 વર્ષ આ પ્રીમિયમ ભરશો તો પણ તારા 1.5 લાખ રૂપિયા થશે. સામે તમને જે ઓપ્શન મળે છે દર વર્ષે 6 લાખનું તમારું રિસ્ક કવર કરે છે, 5 લાખનું રિસ્ક કવર કરે છે. તો આ સૌથી સારો ઓપ્શન છે. જે લોકો હજી પણ આના માટે વિચારતા ના હોય એ લોકો એકવાર પોતાના હેલ્થ એક્સપેન્સીસ દર વર્ષે કરવા જોઈએ. શોર્ટલી જો તમે લાંબા સમય જોશો, 8-10 વર્ષના જો તમારા કમ્બાઇન હેલ્થ એક્સપેન્સીસ છે એ તમે જો કવર કરશો અને સાથે તમે કમ્બાઇન ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જે મેડિક્લેમ પ્રીમિયમ કવર કરશો તો તમને આમાં ઘણો મોટો ડિફરન્સ દેખાશે. તો આઈ થિંક કે મેડિક્લેમ એક સારો ઓપ્શન છે, વિચારવું જોઈએ. ઓકે, કરવજી આપની પાસે આવવા માંગુ છું. આપ જણાવશો કે ગુજરાતીમાં એક કહેવત છે કે દુષ્કાળમાં અધિક માસ, એવો હાલ અત્યારે હાલ ગુજરાતીઓનો થઈ રહ્યો છે. જે પ્રમાણે કોરોનામાં સેવિંગ્સ ખતમ થઈ ગયું અને હવે પોતાના હેલ્થ ઉપર, હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપર, મેડિક્લેમ ઉપર પણ ખર્ચો કરી રહ્યા છો. કલરજી, પહેલા જેટલા આપની પાસે પેશન્ટ આવતા હતા તેની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આફ્ટર કોરોના મનોરોગીઓ વધ્યા છે, ઊંઘની ગોળી લેતા થઈ ગયા છે, કારણ કે આપણે ચિંતા એટલી વધી ગઈ છે કે જેના કારણે એક સારી ઊંઘ જે છે એ આપણે નથી લઈ શકતા.
એક ગુજરાતીની બીજી કહેવત યાદ આવે છે કે ચિંતા એ ચિતા સમાન હોય છે, અને અત્યારે હાલ લોકો એ જ વસ્તુ ફીલ કરી રહ્યા છે. કલરવજી, પ્રીતિ, આપણે વાત કરીએ એમ પ્રમાણે કે માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જરૂરી છે. એનું પાછળનું કારણ છે કે છેલ્લા 10 વર્ષથી આપણે જોઈએ છીએ કે આને આપણે લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડર તરીકે ગણવામાં આવે છે, કારણ કે બધાની લાઇફસ્ટાઇલ એકદમ ફાસ્ટ થઈ ગઈ છે. આપણે જોઈએ કે નાનું બાળક જે પ્રી સ્કૂલમાં આવે છે, 4 વર્ષથી માંડીને યુવા અવસ્થા જે 14 થી 18 વર્ષના હોય છે, મોસ્ટ વલ્નરેબલ મિડલ એજ મતલબ કે 32 યર્સ થી લઈને 45 યર્સ ની એજ, કે જેમાં તેમને મેક્સિમમ રિસ્પોન્સિબિલિટી હોય છે, કેરિયર રિલેટેડ રિસ્પોન્સિબિલિટી હોય છે, જોબની જવાબદારી હોય છે, ફેમિલી રિસ્પોન્સિબિલિટી હોય છે, બચ્ચાઓની જવાબદારી હોય છે, અને સિનિયર સિટીઝનની રિસ્પોન્સિબિલિટી હોય છે. અને છેલ્લે હવે યુવા અવસ્થા મતલબ આફ્ટર 65 યર્સ ઓફ એજ, આ જે મોસ્ટ વલ્નરેબલ ડિપેન્ડન્ટ પેશન્ટ હોય છે, કે જે યુવા અવસ્થાને પોતાના મતલબ સખત ડિપ્રેશનમાં હોય છે, તેના પર બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે છે. તો જે માનસિક સ્વાસ્થ્ય છે તેમાં કોઈ એજ લિમિટ નથી. નાના બાળકથી માંડીને 65, 75, 85 સુધી કઈ ના કઈ રીતે તમે સ્ટ્રેસમાં તો રહેવાનો જ છો. અને આપણે જે મેડિકલની વાત કરી રવિ દિયોરા અને ડોક્ટર પ્રવીણ કાનાબારે, એની વસ્તુ એ છે કે આ છેલ્લા 2 વર્ષ ને 3 વર્ષમાં આપણે એટલું બધું શીખી રહ્યા છે કે જો આપણે પ્રોપર સ્ટ્રેટેજી પૂર્વક ફાઇનાન્શિયલ અને પ્રોપર પ્લાનિંગ કે મલ્ટીટાસ્કિંગ એફર્ટ નહીં લગાવીએ તો લોકોએ માણસો ગુમાવવાના પ્રયત્ન કરેલા છે. ભલે છતાં મિડલ ક્લાસ ને અપર મિડલ ક્લાસની તો વાત છે, જે ગર્ભ શ્રીમંત લોકો હતા તેમને પણ વેન્ટિલેટરના અભાવે, હોસ્પિટલોના અભાવે, પ્રોપર સમયસર ટ્રીટમેન્ટના અભાવે તેમણે લોકોને જિંદગી જીવવાના મોકલ્યા. તો મિડલ ક્લાસ અને લોઅર ક્લાસ ફેમિલી તો ચોક્કસપણે સ્ટ્રેટેજિક પૂર્વક કામ તો કરવું જ પડે, જેના લીધે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી થાય. અને ફાઇનાન્શિયલ સેવિંગ અને સિક્યુરિટીના લીધે તમે આપણા કોઈ નજીકના સ્વજનોનું તમે સ્વાસ્થ્ય સંભાળી શકો. તો મેડિક્લેમ તો ખૂબ જ સારી વસ્તુ છે. આજકાલ તો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ અને વ્હીકલના ઇન્સ્યોરન્સ અને આપણે મોંઘા મોબાઈલના ઇન્સ્યોરન્સ આવે તો આપણે એક આપણી જિંદગી સાથેનો સવાલ છે. તો આપણે ચોક્કસપણે આપણી હેલ્થ સિક્યુરિટી માટેના ફ્યુચર પ્લાનિંગ અને ટર્મ્સ ગોલ તો નક્કી કરવા જ જોઈએ. ઓકે પ્રવીણજી, આપણી પાસે આવવા માંગુ છું. આપ જણાવશો કે જે પ્રમાણે લોકોના પ્લાનિંગ્સ હતા, કોરોનાએ બધાની ઉપર પાણી ફેરવી નાખ્યું. કોરોનાએ ત્યાં સુધી કે લોકોની જે જિંદગી જીવવાની જે રીત હતી, જે ઢબ હતી, એ આખી બદલીને રાખી દીધી. જે લોકો પહેલા ફૂડ અને પાર્ટીઝ જે લોકો કરતા હતા, હવે એ લોકો પોતાના આરોગ્ય પાછળ દોડતા થઈ ગયા. એ લોકો એ વિચારતા થઈ ગયા કે મારે બચત કેટલી કરવાની છે, કાલે ઉઠીને કોઈ મેડિકલ ઇમરજન્સી આવે તો. એ લોકો એ વિચારતા થઈ ગયા મેડિક્લેમ લેવાનું છે, ઇન્સ્યોરન્સ લેવાનું છે, કાલે ઉઠીને ન કરે નારાયણને કંઈ થાય તો મારા પરિવાર ક્યાંય પણ કોઈ પણ તકલીફ ન પડે. પરંતુ હેલ્થ માટે આપણે જેટલા જાગૃત થયા છે, શું આપણે આપણા શરીર માટે, આપણા માનસ માટે પણ એટલા જાગૃત થયા છે ખરા? તમારો પ્રશ્ન બહુ સરસ છે કે લોકો પોતાના હેલ્થ માટે પ્રિવેન્ટિવ જાગૃત થવાની જરૂર છે. ફાઇનાન્શિયલ સેક્ટરમાં વધારે વિચારતા હોય છે. હા, લોકો કઈ એવું નથી વિચારતા કે હું સાજો કેવી રીતે રહું. પ્રિવેન્શન જેને આપણે કહીએ, દાખલા રૂપે મારી તબિયત સારી રહે તો મારે ખર્ચા નહીં થાય. હવે સારી રહે શેનાથી? તો કે ભાઈ હું સારો ખોરાક ખાઉં તો મારી તબિયત સારી રહે. ધારો કે હું વ્યાયામ કરું તો મારા સ્નાયુઓ મજબૂત રહે. હું લોકોની જોડે ડિસ્કશનમાં ઉતરું તો મારું મગજ સારું રહે. કહેવાનો ભાવ છે કે આપણે પોતાની તબિયત સારી રહે એના માટે જે પગલાં લેવા જોઈએ એ અનફોર્ચ્યુનેટલી પહેલા કોઈ લેતા નતા. હવે આપણે જોઈએ છે ગાર્ડનની અંદર સવાર ઉઠીને લોકો ચાલવા કે દોડવા જાય છે. તો સારી વાત થઈ છે કે હવે લોકો સાયકલ ચલાવતા થયા છે, પણ સાયકલ લઈને પ્રોફેશનલ જગ્યાએ જતા હજી કોઈ નથી થયા. દાખલા રૂપે આપણે નેધરલેન્ડમાં જઈએ તો ત્યાં લોકો પોતે ગાડી લઈને જતા નથી નોકરી પર, પોતાના બાળકને સાયકલ પર બેસાડી અને બેન નોકરીએ જાય અને બાળકને મૂકી દે ત્યાં સંસ્થામાં કે જ્યાં એનું બાળક સચવાય અને પોતે નોકરી કરે. એટલે કે હેલ્થના જે કોન્શિયસ આપણે થવાની જરૂર છે એ પ્રમાણમાં તો આપણે થયા જ નથી. ઉઠીને ચા પીએ, છાપા વાંચીએ અને પછી ટીવી જોઈએ. ગુજરાતીમાં, અંગ્રેજીમાં એક શબ્દ છે પોટેટો કાઉચ. આપણે બધા પોટેટો કાઉચ બહુ ભેગા કરવા માંડ્યા છે. તમે જોશો કે બહેનોનું વજન જે હોવું જોઈએ એના કરતા બહુ વધારે છે. 50% ઓવરવેટ બહેનો અત્યારે આપણી ગુજરાતમાં છે. અને ગુજરાત તો ડાયાબિટીસનું કેપિટલ બની ગયું છે અનફોર્ચ્યુનેટલી. અને ઇટ ઇઝ ઓલ બીકોઝ ઓફ હેલ્થ ઇશ્યુઝ. એકલા ડીએનએ ના લીધે આપણને ડાયાબિટીસ થાય છે એવું જરૂરી નથી. આપણી લેવાની જે લાઈફસ્ટાઈલ છે એના ઘણા બધા ઇશ્યુઝ છે અને એ ઇશ્યુઝ જો આપણે સોલ્વ કરીએ તો આપણી તબિયત ઘણી સારી રહે. ફોર એક્ઝામ્પલ, હું હંમેશા કસરત કરતો તો અત્યારે 85 વર્ષે પણ હું 4 કલાક ઉભો રહીને ઓપરેશન કરી શકું છું.
મારી સાથે કેટલા મારા 85 વર્ષના કલીગ કામ કરતા હશે મને ખબર નથી. કહેવાનો ભાવ શું છે કે દરેક જણાએ પોતે જો હેલ્થ કોન્શિયસ બને તો સ્વાભાવિક છે કે એને સારું રહે. પણ એનો અર્થ એ નથી થતો કે વીમા નહીં લેવાના. મેડિક્લેમ તો લેવો જ જોઈએ, કારણ કે ક્યારે ઇમરજન્સી આવશે, ક્યારે કોઈ મોટો રોગ આવી જશે ખબર જ નથી. હમણાં જ મારી પાસે એક છોકરો મને બતાવીને ગયો, વર્ષ પહેલા એ મોટરસાયકલ પરથી પડ્યો અને 2 પગ એના ખોટા થઈ ગયા, ફ્રેક્ચર સ્પાઇન થયું. હવે એ છોકરો એન્જિનિયર છે, એની જિંદગીનું શું, નસીબ જો કે પરણ્યો નથી, પણ અત્યારે એને પોતાનું જીવન ચલાવવા માટે. ઓકે, આપની પાસે આવવા માંગુ છું. આપ જણાવશો ચક્ષુલજી કે શું આપણા દેશમાં હેલ્થ ઇન્સ્યોરન્સની જરૂરિયાત કેટલી વર્તાઈ રહી છે? આપણા દેશમાં હેલ્થ ઇન્સ્યોરન્સની જરૂરિયાત કમ્પેરેટિવલી મેક્સિમમ છે. હેલ્થ ઇન્સ્યોરન્સ છે ને એ જેમ ડૉક્ટર સાહેબે અમુક જે વાત કરી, ડૉક્ટર કાનાબાર સાહેબે, એનાથી ફર્ધર હું તમને એક વસ્તુ કહું કે હેલ્થ એ સાથે સાથે આબોહવા ઉપર પણ આધાર રાખતી હોય છે દેશની. સાથે સાથે લોકોની લિવિંગ સિસ્ટમ શું છે એ પણ કોરિલેટ કરે છે. એડિશનલી બહુ જ અગત્યની વસ્તુ છે કે હવે ડે બાય ડે જેમ જેમ પ્રાઇવેટાઇઝેશન થયું, કામનો પ્રકાર બદલાયો, એ પ્રમાણે લોકોના વર્કિંગ અવર્સ પણ વધી ગયા. વર્કિંગ અવર્સ વધી જવાના કારણે સ્ટ્રેસ વધી ગયા. સ્ટ્રેસ વધી જવાના કારણે શું થયું કે લોકોને કોઈને ટાર્ગેટના ટેન્શન હોય, કોઈને અર્નિંગના ટેન્શન હોય, કોઈને કોઈ પણ પ્રકારની રિસ્પોન્સિબિલિટી હોય. આ બધું ઇનડાયરેક્ટલી હેલ્થ ઉપર ઇફેક્ટ કરે છે. આ બધું હેલ્થ ઉપર ઇફેક્ટ કરવાના સાથે સાથે ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટેરોલ છે, આ બધી વસ્તુઓ વધવા માંડી. એટલે આ બધી વસ્તુ જેમ જેમ વધતી જાય તો આને સિક્યોર કેવી રીતે કરો? સિક્યોર કરવા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ એ બેસ્ટ ઓપ્શન છે. આ આખી વસ્તુ જે હેલ્થ ઇન્સ્યોરન્સ છે, લોકોની એક જનરલ જાણકારી માટે કહું કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એ કમ્પ્લીટ ઇન્સ્યોરન્સનું આખું એક ઓર્ગેનાઇઝેશન છે, ઓપરેટેડ બાય ગવર્મેન્ટ. આખું ગવર્મેન્ટના કંટ્રોલથી જ થાય છે ને એક આખી સિસ્ટમ છે, એનો એક ભાગ છે આ. બરાબર. હવે એની જરૂરિયાત તો તમે એક વસ્તુ ઇનડાયરેક્ટલી હવે તમને કહું કે ચલો સિટીમાં આ સ્ટ્રેસફુલ લાઈફની વાત કરી. હવે નાના ગામડાઓમાં તો કેવું છે, સ્ટ્રેસ નથી પણ એમાં બીજી બધી વસ્તુઓ છે. હવે ત્યાં આગળ ઓચિંતું કોઈ પણ બાળકને કંઈ પણ વસ્તુ થઈ કે કોઈ એજેડ વ્યક્તિને કંઈ પણ વસ્તુ થઈ તો એ લોકોને તો હેલ્થ ઇન્સ્યોરન્સનું કોઈ નોલેજ જ નથી. આપણે જે બધા આંકડા થોડી વાર પહેલાં ડિસ્કસ કર્યા તો એ તમે આટલા પર્સન્ટેજ તો કમ્પેરેટિવલી આપણા પોપ્યુલેશનના પ્રમાણમાં તો એ આંકડા ઘણા જ લો લેવલ ઉપર છે. તો આ સંજોગોમાં IRDA અને એના ઇન્સ્યોરરના થ્રુ એવી વ્યવસ્થા કરેલી છે કે બેંક ઇન્સ્યોરન્સ, બરાબર, તો બેંકોની સાથે ટાઈઅપ કરીને પણ નોમિનલ એમાઉન્ટમાં હેલ્થ ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે કે જેના કારણે દેશનો કોઈ પણ નાગરિક આનાથી વંચિત રહે નહીં. હેલ્થ ઇન્સ્યોરન્સ એવી વસ્તુ છે કે 5 વર્ષના બાળકને લઈને 1 વર્ષના બાળકને લઈને છેક 80 વર્ષ સુધીના વ્યક્તિ કે 90 વર્ષ સુધીના વ્યક્તિ એ લોકોના રિસ્ક આમાં હેલ્થના કવર કરી શકાય. ધ્યાન રાખવાની ખાલી વાત એટલી જ છે કે જેટલો નાની ઉંમરમાં હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો હશે એટલા એનું પ્રીમિયમ ઓછું હશે અને એના કારણે મેક્સિમમ લોકો એનો લાભ લઈ શકશે. પછી આજે ઘણી વખતે કેવું થાય કે પ્રી મેડિકલ એક્ઝિસ્ટિંગ કન્ડિશન આખી જેમ કે ડાયાબિટીસ, BP હોય, થાઇરોઇડ હોય, કોલેસ્ટેરોલ, આ બધી જે ચર્ચા કરી તો એ આવી પ્રી એક્ઝિસ્ટિંગ કન્ડિશન સાથે જો ઇન્સ્યોરન્સ લેવા જાઓ તો એનું પ્રીમિયમ ઘણું મોંઘું થઈ જાય. ઘણી વખત એવું થાય કે લોકો એ વસ્તુ ડિક્લેર કરે નહીં, ડિક્લેર કરે ને એને એનું રિસ્ક કવર થાય ને એને ક્લેમ રિજેક્ટ થાય. આ બધા વસ્તુ આ રિપરકન્સીસ આના આવી રીતે બનતા હોય છે. એટલે જરૂરિયાત જો બેઝિક લેવલથી જ ફૂલફિલ કરવામાં આવે તો જરૂરિયાત કેમ છે, જેમ મોંઘું થશે એમ વ્યક્તિ નહીં લે, બરાબર છે. જરૂરિયાતનો આધાર તો મેં તમને કહી દીધો. હવે પહેલું સુખ તે જાતે નર્યા, એનાથી આપણા પ્રોગ્રામની શરૂઆત થઈ. તો આજે તમે કોઈ પણ કન્ટ્રી જુઓ, જે પણ ડેવલપ કન્ટ્રી છે એ દરેકનો એક સ્ટ્રોંગ બેઝ એવો છે કે વ્યક્તિગત રીતે સ્વસ્થ હોવું બહુ જ જરૂરી છે. જેટલો સ્વસ્થ નાગરિક એટલો એનો આખી પ્રોસ્પરિટી આખા કન્ટ્રીની રિલાય કરે છે. આ પોઈન્ટ આઈ થિંક સફિશિયન્ટ છે કે આખો બહુ વાઇડ સબ્જેક્ટ છે પણ તે છતાં આના આધારે આપણા દેશમાં હેલ્થ ઇન્સ્યોરન્સની ખૂબ જ જરૂરિયાત છે, બરાબર. એટલે કમ્પલસરી આનું એક અવેરનેસ હોવી જ જોઈએ અને બહુ નાની ઉંમરથી આ વસ્તુ થવી જોઈએ. અને ધ્યાન રાખવાની એ વસ્તુ છે કે તે છતાં મિસ આઉટ થઈ ગયું હોય, કોઈ ઇન્સ્યોરન્સ લેવાના રહી ગયા હોય તો મેડિકલ કન્ડિશન સાથે પણ સર્ટેન લોડિંગ સાથે આ ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે. થોડું મોંઘું પડે પણ લાંબા ગાળે કોઈ પણ વ્યક્તિએ આપણે વિચાર કરીએ, રવિજીએ જેમ કીધું કે આખો તમે લાઈફનો વિચાર કરો તો કોઈએ નાનપણથી 10 વર્ષની ઉંમરથી
80 વર્ષની સુધીની ઉંમર સુધી ઇન્ફ્લેશન રેટ સાથે આખો જે, તો એનું કેલ્ક્યુલેશન એક જ વખત જો એ વ્યક્તિ માદી પડે કે એક વખત એને એક્સિડન્ટ થાય, ઓપરેટ કરાવવું પડે, તો એમાં આખા લાઈફના પૈસા કવર થઈ જતા હોય છે ભરેલા, પ્રીમિયમના ભરેલા. એટલે આના હિસાબથી આ વસ્તુ એવી છે કે કોઈ ડિસએડવાન્ટેજ તો આમાં છે જ નહીં, પણ આ લેવાથી ઘણા બધા એડવાન્ટેજ છે, એટલા માટે આની જરૂરિયાત છે. ઓકે રવિજી, આપની પાસે આવવા માંગુ છું કે જે લોકો પહેલા શેરબજારમાં રોકાણ કરતા હતા તેમનો એકમાત્ર હેતુ એટલો હતો કે બચત કરવી છે અને બચતની સાથે સાથે કમાવું છે. હવે લોકોનો હેતુ થોડોક ચેન્જ થયો છે. થોડોક ચેન્જ એ થયો છે કે હવે લોકોને પોતાના હેલ્થની ચિંતા છે. એટલે હવે જે પૈસા એ કમાવા માટે અથવા તો પછી બચત માટે કરતા હતા, હવે તે લોકો એ જ જે પૈસા છે તે મેડિક્લેમ પાછળ વાપરી રહ્યા છે, એનું પ્રીમિયમ ભરી રહ્યા છે, એટલા માટે કે કાલે ઉઠીને કોઈ ઇમરજન્સી આવે તો પૈસા માટે કોઈની આગળ હાથ લાંબુ ના કરવો પડે. રવિજી, એટલે બચત હવે એ હેતુ નથી રહ્યો. હવે હેતુ એ છે કે જ્યારે તમને મેડિકલ ઇમરજન્સી આવે ત્યારે આપે પૂરી રીતે સુસજ્જ હોઈએ. જરૂરથી જ્યારે તમે ઇક્વિટી માર્કેટની વાત કરો છો અને આગળ જેમ ડોક્ટર સાહેબ વાત કરી રહ્યા હતા સ્ટ્રેસની, તો આઈ થિંક કે સ્ટ્રેસની સૌથી વધુ જે ખબર ઇક્વિટી માર્કેટના રોકાણકારોને હશે, કારણ કે ત્યાં સેકન્ડે ભાવ ફરે છે, સેકન્ડે પ્રોફિટ અને લોસ થાય છે, તો આ લોકોને સૌથી વધારે સ્ટ્રેસ હોય, તો એ લોકો સ્ટ્રેસથી ઘણા વાકેફ છે, હેલ્થથી ઘણા વાકેફ છે. અને એક દિવસ હેલ્થ સારી ના હોય તો ફોર એક્ઝામ્પલ એઝ અ ફંડ મેનેજર જો મારી જ હેલ્થ ના સારી હોય તો મારા ડિપેન્ડન્ટ જે ક્લાયન્ટો છે કે મારી ઉપર જે હું એવીએમ મેનેજ કરું છું એ લોકોને પણ આની અસર થાય. તો આઈ થિંક કે હેલ્થ ડેફિનેટલી પ્રાયોરિટીમાં હોય. હું જનરલી ત્યારે સેમિનાર્સ વેબિનાર્સ કરતો હોઉં છું ત્યારે હું કહું છું કે પહેલું જ્યારે તારો લાઈફનો ઓબ્જેક્ટિવ હોય એ ઓબ્જેક્ટિવ સેવિંગના ઓબ્જેક્ટિવ પહેલા તમારે તારું જે ટર્મ ઇન્સ્યોરન્સ અને હેલ્થ મેડિક્લેમ આ બે તો તમારા કમ્પલસરી અને પ્રાયોરિટીમાં હોવા જોઈએ. આ બાદ જો પૈસા વધે તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં જાઓ, એનાથી બિયોન્ડ હોય તો ડાયરેક્ટ ઇક્વિટી કરો, એનાથી બિયોન્ડ હોય તો તમે સોના ચાંદીમાં કરો. તો આઈ થિંક કે એ સ્ટેજીસ છે. પરંતુ આજે જેમ આપણે અત્યાર સુધી ફૂડની આપણે એવું કહેતા હતા રોટી કપડા ઓર મકાન, આ ત્રણ આપણે લાઈફની જરૂરિયાતની વસ્તુ હતી. પરંતુ જે ઇન્ટરનેટનો વ્યાપ વધો તો હવે ઇન્ટરનેટ એડ થયું, રોટી કપડા મકાન અને ઇન્ટરનેટ. અને હવે આ ઇન્ટરનેટ થી ઓર બિયોન્ડ હવે હેલ્થના જે રિલેટેડ મીન્સ કે ઇન્સ્યોરન્સ મેડિક્લેમ આ બધું આપણે એડ કરવું જોઈએ છે. કારણ કે આમાં શું થાય કે બેઝિકલી આપણું જે પણ ડિપેન્ડન્સ છે એની જે લાઈફ છે એ પણ આપણી સેવિંગ, આપણા જે બિહેવિયર છે, આપણી પેટર્ન છે એના ઉપર ડિપેન્ડ હોય છે. જે પણ અત્યારે જનરેશન ચેન્જ થાય છે કે આપણે જોઈશું કે આપણે જે પૂર્વજો છે એમને આટલી જરૂર શું કામ ના પડે, કારણ કે એમના સેવિંગ્સ એટલા બધા હતા, એ લોકોના જે એક્સપેન્સીસ છે ઘણા ઓછા હતા, તો એના હિસાબે એમના જે જૂના સેવિંગ છે એના હિસાબે એ લોકો અત્યારે પ્રોટેક્ટ થયા. પરંતુ આજે જે રીતે મોંઘવારી વધી રહી છે, જે રીતે લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ રહી છે, જે રીતે અત્યારે આપણે જઈ રહ્યા છે એ રીતે આપણે બધી સાઈડથી આપણે ઇન્શ્યોર હોવા જરૂરી છે. કારણ કે અત્યારે સેવિંગ રેટ પણ જોશું છેલ્લા 10 વર્ષમાં ઘણો મોટા પ્રમાણથી ઘસાયો છે. તો આઈ થિંક જો સેવિંગ ના હોય અને હેલ્થ રિલેટેડ કોઈ મોટી ઇમરજન્સી ઉભી થાય તો આઈ થિંક આ એક ઘણું મોટું તમને રાહત આપે. સાથે જ્યારે હેલ્થની તકલીફ ઉભી થાય ત્યારે ના તો ઇક્વિટી યાદ આવે છે, ના તો કોમોડિટી. ઓકે, આપની પાસે આવવા માંગુ છું ચક્ષુલજી, આપ જણાવશો કે હેલ્થ ઇન્સ્યોરન્સની જે આપણે વાત કરી રહ્યા છે, તો જ્યારે પણ આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા હોઈએ છીએ, મેડિક્લેમ લેતા હોઈએ છીએ, ત્યારે કઈ એવી વાત છે જે સૌથી વધારે સાવધાનીપૂર્વક લેવી જોઈએ? લેતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે એક પ્રપોઝલ ફોર્મ આવે. એ પ્રપોઝલ ફોર્મની અંદર આપણે સપોઝ 5 વર્ષ પહેલાં કોઈ પણ પ્રકારની સર્જરી કરાવી, સપોઝ બાયપાસ સર્જરી કરાવી, કોઈએ નીની સર્જરી કરાવી, કોઈ કે સ્પાઇનની સર્જરી કરાવી, આ બધી મેજર સર્જરી હોય છે. જ્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવામાં આવે ત્યારે આ સર્જરી સાથે ફર્ધર ક્લેમ આવે તો એ ક્લેમ પાર્શિયલી મળે અથવા તો એ ક્લેમ મળે જ નહીં. આ વખતે લોકો છે ને પોતે જે વસ્તુ રજૂ નથી કરી એ પોતે ફોલ્ટમાં નથી એક્સેપ્ટ કરવા માગતા, ફોલ્ટમાં છે એવું, અને આખો દોષનો ટોપલો ઇન્સ્યોરર ઉપર ટાળવામાં આવે છે. એટલે મારું તો એવું સજેશન છે કે કોઈ પણ વસ્તુ તમને હિસ્ટ્રી એ વખતે કદાચ યાદ ના હોય, વ્યક્તિ એ વખતે પૂરેપૂરી રીતે સ્વસ્થ હોય તો સંપૂર્ણપણે એણે આખું પોતાનું એક ટેસ્ટ કરાવી લેવા જોઈએ અને કોઈ પણ પ્રકારની સર્જરી કરાવી હોય, બીજો પણ કોઈ હેલ્થની પ્રી એક્ઝિસ્ટિંગ કન્ડિશન હોય તો એ રજૂ કરી દેવી જોઈએ. થોડું પ્રીમિયમ વધારે આવે, પણ મૂળ ઇન્સ્યોરન્સ લેવાનો પર્પઝ એ છે કે જ્યારે પણ તમને કોઈ પણ બીમારી થાય અથવા તો કોઈ પણ પ્રકારની સર્જરી કરાવવી પડે, ક્યારેક કોઈક એક્સિડન્ટ થાય અને આ વસ્તુ જો તમે
હાઈડ કરેલી હોય, સપ્રેસ કરેલી હોય, તો ઇન્શ્યોરરને પોતાને આમાં તકલીફ પડે અને એમાં ડાઉટ્સ પણ ઊભા થાય, અને એ સાચી વસ્તુઓ જો તમે નથી એ કરતા તો એ લોકોનું ક્લેમ એમાઉન્ટ વધી જાય છે. એ સંજોગોમાં હું કોઈ પણ ઇન્શ્યોર્ડને, કોઈ પણ ઇન્સ્યોરન્સ લેનાર વ્યક્તિને, પ્રીમિયમ ચૂકવનાર વ્યક્તિનું એ સલાહ આપું કે તમારે જે પણ પ્રકારની મેડિકલ કન્ડિશન હોય એ રજૂ કરી દો. એ તમારા આખી લાઈફના ફાયદામાં છે. ઓકે, આખી લાઈફના ફાયદામાં છે, પરંતુ જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ કે આપણે આપણા આરોગ્ય પ્રત્યે એટલા જાગૃત થયા છે, પ્રીમિયમની આપણે અત્યારે હાલ વાત કરી કે જે પ્રમાણે પ્રીમિયમનો દર વધ્યો છે, 1000 કરોડથી વધારેનું રોકાણ કરવામાં આવ્યું છે મેડિક્લેમમાં. આખા દેશમાં સ્વાસ્થ્ય વીમા માટે 52,238 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. તો આ બતાવી આપે છે કે લોકો સ્વાસ્થ્ય વીમા પ્રત્યે એટલા જાગૃત થયા છે, પરંતુ જ્યારે જાગૃતિની વાત કરીએ છીએ ત્યારે કયો લેવો કયો ન લેવો એમાં અટવાઈ જતા હોય છે ને જે વસ્તુની જેને જરૂર હોય તે ખ્યાલ નથી હોતો કે મારે આની જરૂર સૌથી વધારે છે. શું હેલ્થ ઇન્સ્યોરન્સના જે પ્રકારો આપે જણાવ્યા તેમાં અલગ અલગ પ્રકારે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય છે? બિલકુલ અલગ અલગ પ્રકારે હોય, પણ સૌથી પહેલી વસ્તુ કે હું તો એમ કહું કે તમારી લિમિટેડ ઇન્કમ હોય તો પહેલાં તો હેલ્થ ઇન્સ્યોરન્સ તો લેવો જ જોઈએ. એનો ભલે સમ ઇન્શ્યોર્ડ એટલે આજે વ્યક્તિ 2 લાખનો પણ ઇન્સ્યોરન્સ લઈ શકે. નાનો તો નાનો, આજે 5 વર્ષ સુધી વ્યક્તિને કંઈ નથી થતું તો ઇન્શ્યોરર છે, ઇન્સ્યોરન્સ કંપની છે, એ દર વખતે બોનસ આપતી હોય છે. તો એ 2 લાખનો છે, 2.5 લાખનો થાય, 2.5 લાખનો થાય. પ્રીમિયમના રેટ તો કેવું છે કે IRDAના કંટ્રોલમાં છે, ફોલોડ બાય ધ ગવર્મેન્ટ. એટલે જ્યારે આજે ઇન્સ્યોરન્સ લીધેલો છે તેવું તો છે નહીં કે કાલે ને કાલે કંઈ થવાનું છે. આ કોઈ પણ પ્રકારની બીમારી છે, કોઈ પણ પ્રકારનું આ સર્જરી છે કે બીજો કોઈ વસ્તુ છે, નેગેટિવિટી છે, આ બધા અનફોર્સીન ઇવેન્ટ છે. આ અનફોર્સીન ઇવેન્ટ જ્યારે પણ જનરેટ થાય, ઘણા લોકોને એવું થતું હોય છે કે મેં 20 વર્ષ સુધી ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભર્યું અને મને કંઈ જ નથી થયું. પણ તમને નવાઈની વાત એ કહું કે કોઈકે 40ની ઉંમરે ભરવાનું ચાલુ કર્યું હોય અને 50ની ઉંમરે કે 70ની ઉંમરે જ્યારે કેટરેક્ટનું ઓપરેટ કરવાનું આવે છે ફોર એક્ઝામ્પલ, એ વખતે એમને ઓલમોસ્ટ જે ફ્રેમ આખી જે રૂલ્સ રેગ્યુલેશનની છે, પોલિસી કન્ડિશન છે, પ્રમાણે ઘણા ખરા પૈસા એમને મળી જતા હોય છે. હું એમ નથી કહેતો કે દરેક પોલિસીમાં 100% પેમેન્ટ મળે. કાનાબાર સાહેબે આ બાબતમાં ચર્ચા કરી કે પૈસા ક્યારેક કપાઈ જતા હોય છે, ક્લેમ નથી મળતા હોતા, પણ એક છે ને બહુ મોટો સપોર્ટ આનાથી રહેતો હોય છે. અને એ મોટો સપોર્ટ એટલે આજે હું તમને કહું કે ઘરમાં એક જવાબદાર વ્યક્તિને કોઈ ડિસીઝ થયો તો એ જવાબદાર વ્યક્તિ પોતે તો હેલ્થમાં કોન્શિયસ નથી, એટલે એનું માઇન્ડ કામ નથી કરવાનું, બ્રેઇન વર્ક નથી કરવાનું એ દરમિયાન, એટલે એને ટેન્શન સિવાય બીજું કંઈ નહીં રહે. પણ બીજા બધા જે દોડનારા છે એને જો હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો હશે તો એ ફાઇનાન્શિયલ આખા એરિયામાંથી એ મુક્ત થઈ જશે. એનું ધ્યાન માત્ર રિકવરીમાં જ હશે. ઓકે, એનું ધ્યાન માત્ર રિકવરીમાં જ હશે. કલરવજી, આપની પાસે આવવા માંગુ છું. આપ જણાવશો કે જે પ્રમાણે આપણે વાત કરતા હતા કે માનસિક રોગોના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, આપની પાસે પણ ઘણા બધા પેશન્ટ એવા આવતા હશે કે જે લોકો એક જ ફરિયાદ કરતા હશે, અને તે ફરિયાદ હશે ડર લાગવાની, તે ફરિયાદ હશે ભય લાગવાની, તે ફરિયાદ હશે પરિવારને વિખૂટા પડી જવાની, તે ફરિયાદ હશે કે જે પ્રમાણે કોરોનામાં ઘણા બધા લોકોએ પોતાના આપ્તજનોને ગુમાવ્યા છે, ને એક જે ડર છે ને એ મગજમાં સૌથી વધારે લોકોને ઘૂસી ગયો છે, ને તે ડર છે કે જો કંઈક થઈ ગયું તો શું થશે. આ તો શું થશે ને એમાં માનસિક રોગોના જે દર્દીઓ છે તે દિન પ્રતિદિન વધી રહ્યા છે. કલરવજી, કારણ કે લોકોને આવકની સાથે સાથે એક ડર એ પણ લાગી રહ્યો છે કે આવક તો ચલો ઉપાર્જન થઈ જશે, પરંતુ હેલ્થનું શું, પરિવારનું શું? આપણે જો ને તોની વાત કરીએ, જે પણ બે પ્રકારની મહેનત કરતો હોય છે પોતાના પરિવાર માટે કરતો હોય છે અને પોતાના સમાજ માટે કરતો હોય છે. હવે આપણે સ્વાસ્થ્યની વાત આવી કે માનસિક સ્વાસ્થ્ય રાખવા માટે આજે લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડર છે. આજકાલ આપણે જોઈએ છીએ વિવિધ પ્રકારના કેન્સર થઈ રહ્યા છે, લોકો કિમોથેરાપી માટે, ઓન્કોથેરાપી માટે અલગ અલગ પ્રકારની નામ ના સાંભળે તેવી બીમારીઓ બહાર આવે છે. આ બધી પાછળનું એક જ કારણ છે કે ટેકનોલોજી અને ટેકનોલોજી સાથે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર. હવે આપણે જોઈએ છીએ કે આપણે છેલ્લા 2-3 અઠવાડિયાથી જોઈએ છીએ કે યુવા અવસ્થાના લીધે નાની ઉંમરમાં કાર્ડિયાક એટેક્સ આવે છે, લિપિડ પ્રોફાઇલ થાય છે, નાની ઉંમરમાં નાના બાળકોને જુવેનાઇલ ડાયાબિટીસ થાય છે, અથવા વિવિધ પ્રકારના ઓપ્થેલ્મિક પ્રોબ્લેમ, ચશ્માના નંબર આવી રહ્યા છે. જે પણ લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડર છે તેનું ખરેખર ટેકનોલોજીની સાથે સાથે સ્વાસ્થ્ય સાથે પણ સંકળાયેલું છે. હવે આપણે આજે વાત કરીએ કે સારી લાઇફસ્ટાઇલ માટે શું કરવું જોઈએ, તો આપણે કોઈ પણ આ માધ્યમ દ્વારા ચોક્કસપણે કહીશ કે શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય સાધ્ય કરવા માટે તમારે રાત્રે 6 કે 7 કલાકની ઘેરી સપનાવાળી ઊંઘ ખૂબ જ જરૂરી છે. આજકાલ આપણે જોઈએ છીએ કે તમે કીધું કે 6 થી 7 કલાકની ગહેરી નિંદ્રા જરૂરી છે, એ જ નથી આવતી અને એ જ લેવા માટે ઊંઘની ગોળી લેવી પડે છે.
કે 6 થી 7 કલાકની ઊંઘ આવે છે, એના માટે તમારે સૌથી પહેલા પોતાની રૂટીન છે તેને મેન્ટેન રાખવું પડે. આ રૂટીન પ્રક્રિયા દરમિયાન તમારે સારા પૌષ્ટિક આહાર, મતલબ આજે આપણે જોઈએ છે કે જંક ફૂડના લીધે જે મગજને જે હેપી હોર્મોન્સ જોઈએ, સેરોટોનિન, ડોપામિન, નોરેડ્રેનાલિન, તે આપણે લાઈફસ્ટાઈલ અથવા તો જંક ફૂડ માંથી નથી મળી શકતા. તો સારો પૌષ્ટિક આહાર, લીલા શાકભાજી, ફળો, ફ્રૂટ્સ અને સિઝનલ ફ્રૂટ્સ અને બેલેન્સ ડાયટ જો પ્રોપર કરવામાં આવે તો ચોક્કસ પ્રમાણે આપણું માનસિક સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહે છે, આપણું અટેન્શન, કોન્સન્ટ્રેશન, મેમરી વધે છે અને માનસિક ક્ષમતા પણ વધે છે. બીજી વસ્તુ છે પરિસ્થિતિ પ્રમાણે કોઈ પણ પરિસ્થિતિમાં ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. આજકાલ આપણે જોઈએ છે કે મૂડ સ્વિંગ્સ, જે બાયપોલર મૂડ ડિસઓર્ડર કહેવાય, સ્પ્લિટ પર્સનાલિટી કહેવાય, કન્ટિન્યુઅસ આપણને મૂડ સ્વિંગ્સ આયા કરે છે, તેનું પણ આપણે માનસિક સ્વાસ્થ્ય સાથે ખૂબ જ જરૂરી છે. તો જો આપણું માનસિક સ્વાસ્થ્ય સાથે રહેશે, આપણો વિલ પાવર સ્ટ્રોંગ રહેશે, તો આપણી જે ડિસિઝન મેકિંગ પાવર છે, અટેન્શન, કોન્સન્ટ્રેશન અને મેમરી, તેમાં પણ આપણો વધારો થશે અને આપણી કાર્યક્ષમતા વધશે, તો આપણે સારું આઉટપુટ આપી શકીશું. ત્રીજી વસ્તુ છે કે દિવસ દરમિયાન તમારે 35 to 40 મિનિટ સુધી આપણે મનોમંથન કરવું જોઈએ, જેને સેલ્ફ કે રૂટીનમાંથી તમે 35 મિનિટ પોતાના માટે આપો, જેના તમારે આખા દિવસનું ફ્રસ્ટ્રેશન છે પોઝિટિવલી ચેનલાઇઝ થાય. આપણે એવું જોઈએ કે આપણું એટલું ટાઈમ મેનેજમેન્ટ કે મિસમેનેજમેન્ટ હોય છે કે કોઈનો ગુસ્સો કોઈના ઉપર, અથવા તો આપણે બીજું પેસિવ એગ્રેશન નીકાળીએ, જેમાં તમે ઇનડાયરેક્ટલી કે દિવાલ પર માથું પછાડો, અથવા તો છૂટકી ચીજવસ્તુઓ ફેંકો, દરવાજો જોરથી પછાડો, મોબાઈલ, ટીવીના રિમોટ, કાચના વાસણો, એ એકદમ પેસિવ એગ્રેશન કહેવાય છે. અથવા તો જે સરકાઝમ, નાર્સિસિઝમ કહેવાય કે આપણે કાઉન્ટિંગ ચાલુ કરી, ગોસિપિંગ ચાલુ કરી, તો એક જાતનું પેસિવ એગ્રેશન છે, જેમાં માણસ પોતે અંદરથી ફ્રસ્ટ્રેટેડ, પોતે મિસમેનેજ કરેલું છે, જેનો ગુસ્સો બીજાના ઉપર કાઢે છે. તો આ જે મેનેજમેન્ટ છે એ ખૂબ જ જરૂરી છે. તેમાં સેલ્ફ એનાલિસિસ કરો, મતલબ આપણે સેલ્ફ એનાલિસિસ કરવાની જરૂર છે કે હું પહેલા આવો નહોતો, હવે મારા સ્વભાવમાં અથવા તો મારી લાઈફસ્ટાઈલમાં એવું તો શું થઈ રહ્યું છે જેના લીધે હું પેનિક થઈ જાઉં છું, એન્સિયસ થઈ જાઉં છું, ડિપ્રેસ થઈ રહ્યું છું. આ પ્રોપર મેનેજમેન્ટ કરવામાં આવે, તમારી વીકનેસ શું છે, તમારી સ્ટ્રેન્થ શું છે, અને સ્પિરિચ્યુઅલિટી, આધ્યાત્મિકમાં એટલો પાવર છે કે તમારું સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ મોટિવેશન વધારે છે. હું યંગસ્ટર્સને કહું છું, જો તમને યોગા, પ્રાણાયામ જો હેક્ટિક લાગતું હોય, બોર્ડમ લાગતું હોય, તેમાં એક્ટિવિટી છે. મ્યુઝિક થેરાપી ઇઝ વન કાઇન્ડ ઓફ એન્ટી ડિપ્રેશન એક્ટિવિટી. આજકાલ આપણે જોઈએ કે ડોક્ટર પ્રવીણ કાનાબર સાહેબે કીધું કે સાયકલિંગનો એટલો જમાનો છે, લોકો સાયકલ તરફ વળી રહ્યા છે, ઝુમ્બા ડાન્સ કરે છે, યોગા, પ્રાણાયામ, સ્વિમિંગ કરે છે, મ્યુઝિક થેરાપી કરે છે. આપણી લાઈફમાં કોઈ એક પર્સન હોવું જોઈએ, કોઈ એક વ્યક્તિ હોવી જોઈએ, જેના લીધે આપણે લાઈફનું કોઈ પણ સ્ટ્રેસ છે, હેપીનેસ છે કે જો એ સ્ટ્રેસ કરી શકીએ, તો એક રીતે જાતે આપણે દિમાગ પર સ્ટ્રેસ ઓછો આવે છે અને આપણે દિલ હલકું કરી શકીએ છીએ. તો આ બધી જો એક્ટિવિટી અને લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરવામાં આવે તો ચોક્કસપણે આપણે મેડિક્લેમ તરફ તો ઠીક છે, પણ આપણે સ્વાસ્થ્ય રહીશું તો આપણા પરિવારોજનોને પણ સ્વાસ્થ્ય કરી શકું અને ફાઇનાન્શિયલ ને બધી રીતે આપણે બચત કરી શકીશું. કલરજી, ડુ યુ ફીલ, આ ક્વેશ્ચન એટલા માટે પૂછવાની ઈચ્છા થઈ કે લોકો દિલથી એટલા ખુશ છે, કારણ કે કોઈક ને કોઈક સમસ્યાથી તે લોકો સતાવતા હોય છે. એક જાણીતી કંપની છે કે જે પોતે હેપી અવર લોન્ચ કર્યો હતો, કે જેમાં જાય ને તો એ પોતાની ચિંતાઓ બહાર મૂકીને જાય. મોબાઈલ ફોન હોય તો એને લોક કરી જાય. પ્રવીણજી, ત્યાર પછી હું આપની પાસે આવીશ. તો એ ફોનને લોક કરીને જાય. એવા હેપી અવરની જરૂર છે કલરવજી? ડુ યુ ફીલ ધેટ? જો હેપીનેસ તો સરાઉન્ડિંગ છે, અને તેટલી વસ્તુ જે બેલેન્સમાં આવે છે, સ્ટ્રેસ અને પ્રોવોકિંગ સિચ્યુએશન પર રહેવાની છે. પણ આજે 2 વર્ષમાં અથવા આપણે જે સરસ વાત કરી એનો જવાબ એક જ સેન્ટેન્સમાં આપીશ કે વી હેવ ટુ એક્સેપ્ટ એન્ડ એડજસ્ટ ધ પર્સન એન્ડ સિચ્યુએશન ઇઝ ધેર. ડોક્ટર પ્રવીણ કાનાબર આપણા સિનિયર ઓર્થોપેડિક સર્જન છે. મારો તો જેટલો એક્સપિરિયન્સ નહીં તેટલી ઉંમરનો છે, અને દુનિયા જોઈ હશે અને વિવિધ પ્રકારના સર્કમસ્ટાન્સીસ જોયા હશે. તો આખી ભાષામાં આપણે ફ્યુચરમાં શું થવાનું છે, આના પછી નેક્સ્ટ ટાઈમમાં કે નેક્સ્ટ કલાકમાં શું થવાનું છે, આપણે કોઈને ખબર નથી. પણ દુનિયા એ રીતે ચાલે છે કે આપણે એક્સેપ્ટ અને એડજસ્ટ કરતા શીખવું પડશે. જો વ્યક્તિ શીખી જાય એક્સેપ્ટ કરવાનું અને એડજસ્ટ કરવાનું, તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કપરી પરિસ્થિતિ આવે કે અનફેવરેબલ સિચ્યુએશન આવી જાય, આપણે પોતે સ્ટેબલ રહીને એ સિચ્યુએશનને આપણે હેન્ડલ કરી શકીશું, પોઝિટિવલી ટેકલ કરી શકીશું. ઓકે પ્રવીણજી, આપની પાસે આવવા માંગુ છું. કલરવજીએ જે પ્રમાણે કીધું કે એક્સેપ્ટ, એડજસ્ટ અને સ્ટેબલ રહેવું જોઈએ, પરંતુ એના માટે પ્રોપર સિચ્યુએશન અત્યારે હાલ એવી નથી રહી કે જેમાં વ્યક્તિ પોતાના માનસિક સંતુલન પર કાબુ રાખી શકે, કારણ કે હવે વ્યક્તિ નાની નાની બાબતમાં ગુસ્સો થવો અથવા પેનિક થઈ જતા હોય છે. નું મુખ્ય કારણ છે ઇન્સિક્યોરિટી. વ્યક્તિ પોતે જ્યારે પોતાની જિંદગીમાં પોતાના વ્યવસાયના લીધે, પોતાની આવકના લીધે, પોતાના કુટુંબીજનોના લીધે, હસબન્ડની વાઈફના લીધે, વાઈફ એના હસબન્ડના લીધે, બાળકોના પેરેન્ટ્સના લીધે એના બાળકો, આ જે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ છે એ બધી જગ્યાએ એટલા બધા નેગેટિવ ફોર્સીસ ઉભા થવા માંડ્યા છે કે લોકોને ઇન્સિક્યોરિટી મળે છે. સિક્યોરિટી થાય છે, એના લીધે આનંદ જીવનમાંથી જતો રહે છે. હું એક બહુ સિમ્પલ વાત કહી શકું કે આપણે બધા ગોલ બનાવીએ છીએ,
કે મારે 10 વર્ષ પછી મારે આવડો બંગલો જોઈએ, 15 વર્ષ પછી મારે આ જોઈએ. હવે 15 વર્ષ જીવવાનું છે કે નહીં તો ખબર નથી. જી 35 વર્ષના છોકરાઓને હાર્ટ એટેક આવે ને ઉડી જાય છે. એટલે કે માણસ જો જ્યાં સુધી એવું નક્કી નહીં કરે કે હું આજે જીવીશ, આ મિનિટ જીવીશ, મારે આજે આનંદ જોઈએ છે, જ્યાં સુધી એ વિચારથી જો વ્યક્તિ જીવતો નહીં થાય તો એને ઇન્સિક્યોરિટી આવવાની જ છે. જી બીજી એક બહુ સુંદર વાત કહું, જે મારી જિંદગીનો નિયમ મેં બનાવ્યો છે કે મારે રોજે રોજ હું એક ડિફરન્સ મારી જાત માટે કરીશ, કંઈક ને કંઈક કરીશ કે જે મારી લાઈફ માટે ડિફરન્સ કરે, અને હું એક વ્યક્તિ માટે રોજ એક ડિફરન્સ કરીશ. આ ગોલથી જો હું ચાલું તો જ્યારે હું સાંજે પથારીમાં પડું તો મને ઊંઘ આવવાની છે, કારણ કે મેં જે કરવું તો એ કર્યું છે. આપણે આખી દુનિયાને તો બદલી શકવાના નથી, દરેક જણને બદલી શકવાના નથી, સર્કમસ્ટન્સીસ કે વ્યક્તિઓને આપણે બદલી શકવાના નથી. આપણે જે કરવાનું છે એ એવી વ્યક્તિ સાથે, એવા સર્કમસ્ટન્સીસ સાથે કેવી રીતે જીવીએ કે જેથી આપણને આનંદ મળે. આપણે આનંદની ખોજમાં જ છીએ. મરી જશું ત્યારે તો એક કિસ્સો આપ્યું નથી કે સાથે કઈ આવે. એટલે વ્યક્તિએ જીવતા શીખવાનું છે. આપણે એક વાત કહેવાની એ પણ રહી ગઈ, જે તે લોકો સાયકલ કરે છે અત્યારે જીમનો બહુ લોકોને શોખ થયો છે, અને આપણા મોદીજીએ એક બહુ સુંદર કામ કરી આપ્યું કે આખા યોગને આખા વિશ્વમાં પ્રચલિત કરી દીધો. બધા લોકો યોગ કરતા રહી ગયા છે. ખાલી મારી એક ચેતવણી છે કે મહેરબાની કરીને ટીવીમાં યોગ જોઈને કરતા ના રહી જાઓ. જી તમે બિલકુલ, તમારા કોઈ ટીવીમાં શિક્ષક યોગ પાસે જોઈને જાઓ, નહીં કરવાનું. રવિજી, આપની પાસે આવવા માંગુ છું. આપ જણાવશો કે જે પ્રમાણે આપ વાત કરતા હતા કે વડીલો જે હતા અને ત્યાર પછી જે ત્યારે સોંઘવારી હતી, અત્યારે મોંઘવારી અત્યારે હાલ લોકોને નડી રહી છે. જરૂરથી જે આપણે ચર્ચા કરી રહ્યા હતા શાયદ એ ટાઈમ ડિસ્કનેક્ટ થયું, પરંતુ બેઝિક જોઈએ તો આપણને એક સ્ટ્રેસ થઈ જાય કે બેઝિક શું પેનિક થઈ થયું. જવાય. તો જલ્દીથી જે પણ ફેક્ટર ચેન્જ થાય છે અને નવી નવી ટેકનોલોજીથી આપણે યુઝ ટુ થઈ રહ્યા છે, તો જે ટેકનોલોજી જ્યારે આપણી સામે કામ ના આવે ત્યારે થોડો સ્ટ્રેસ રહે. ડેફિનેટલી જે આપણે વાત કરી રહ્યા હતા કે જે આગળ ખર્ચા ઓછા હતા અને એક્સપેન્સીસ ઓછા હતા, એટલે ફાઇનાન્શિયલ પ્લાનિંગ ને એટલું ઇમ્પોર્ટન્સ નહોતું કે હેલ્થ પ્લાનિંગ નું ઇન્સ્યોરન્સ આટલું ઇમ્પોર્ટન્સ નહોતું. પરંતુ ધીમે ધીમે જે લાઈફસ્ટાઈલ કોમ્પિટિટિવ થઈ રહી છે, તો આઈ થિંક કે આગળ જતા જે સ્ટ્રેસ છે એ આનાથી પણ વધારે થવાનું છે. એના માટે પ્રિપેર રહેવું જોઈએ, કારણ કે હવેની જે નેક્સ્ટ જનરેશન છે એટલી બધી સ્માર્ટ છે, એટલી બધી ટેકનોલોજી ફ્રેન્ડલી છે કે જે આ જનરેશન આપણી છે એને આગળ જતા મોટું કોમ્પિટિશન છે. તો એના માટે આપણે સ્ટ્રેસ ફ્રી લાઈફ એ એક જ માત્ર ઓપ્શન હોઈ શકે છે. આ સ્ટ્રેસ ફ્રી ક્યારે થવાય? જ્યારે આપણને કોઈ પણ ફાઇનાન્શિયલ મેજરલી જે આ બધા આપણા પેનલિસ્ટ એગ્રી થશે, મેજરલી જે સ્ટ્રેસ આવે છે એ ઇનસિક્યુરિટીના ફિલિંગથી આવે છે. એ તમારી ફાઇનાન્શિયલ ઇનસિક્યુરિટી હોય, તમારા હેલ્થને રિલેટેડ ઇનસિક્યુરિટી હોય, તારા એજ્યુકેશનને ફેમિલીને લઈને ઇનસિક્યુરિટી હોય, ત્યારે તમને થોડું સ્ટ્રેસ આવે. પરંતુ આ જો સિક્યોર થઈ જાય તો તમે તમારું જે કામ કરો છો એ પણ ઘણી રીતે સારી રીતે કરી શકો. એનું એક ડેફિનેટલી આગળ કોઈ એક્ઝામ્પલ પણ લીધું કે હોસ્પિટલમાં કોઈ દર્દી જ્યારે દાખલ થાય છે, ડેફિનેટલી આપણી જે પેનલમાં આપણે જે વાત કરીએ છીએ આપણી પરિસ્થિતિ ભગવાનની દયાથી ઘણી સારી છે. પરંતુ જે નાનો માણસ છે, જેની સેલરી 8-10 હજાર છે, એને ફોર એક્ઝામ્પલ 3-4 લાખનો ખર્ચ થવાનો છે, તો એ અંદર જતા પહેલી એને પોતાના હેલ્થ કરતા વધારે ચિંતા એ હોય છે કે હું પૈસા ક્યાંથી પે કરીશ. તો આ એક ચિંતાના હિસાબે એને સાજા થવામાં પણ વાર લાગે છે, કારણ કે તમને સ્ટ્રેસ હોય એટલે એની અસર છે એ તારા આરોગ્ય પર પડે. તો આ બધી ફાઇનાન્શિયલ સિક્યુરિટી અને ફાઇનાન્શિયલ પ્લાનિંગનું જે ઇમ્પોર્ટન્સ છે એ આની સાથે એટલું જ ઇમ્પોર્ટન્સ છે હેલ્થના પ્લાનિંગ સાથે. હવે કોઈ પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે, હેલ્થ પ્લાનિંગ, ઇન્સ્યોરન્સ પ્લાનિંગ બધું જ આવી જાય છે. તો આ ડેફિનેટલી તમે આ ઘણો સારો ટોપિક લીધો છે. આઈ થિંક કે આ લોકો જોશે તો આઈ થિંક કે એ લોકો આની મહત્વ સમજશે. જી આપ ચારેને મારો એક કોમન ક્વેશ્ચન છે, મારી પાસે સમયની મર્યાદા છે, 30 સેકન્ડમાં આપની પાસેથી જવાબ લેવા માંગીશ કે સ્ટ્રેસ ફ્રી લાઈફ મેળવવા માટે શું કરવું જોઈએ, કારણ કે 21મી સદી છે ને બધા જ લોકો એક યા બીજી રીતે નાનામાં નાના સ્ટ્રેસ પણ અનુભવતા હશે. 30 સેકન્ડ. કલરવજી અનમ્યુટ કરશો આપનો ઓડિયો અનમ્યુટ કરશો કલરવજી. જી હું ફરીથી એક વખત વસ્તુ રિપીટ કરીશ. We have to accept and adjust the person and situation is there and give priority for mental health as well as the physical fitness. ચક્ષુલજી. દરેક વ્યક્તિની પાસે દિવસમાં કલાકો તો સરખા જ છે. દરેક જણ પોતપોતાની લાઈફનું પ્રોપર પ્લાનિંગ કરી શકે છે. એક ઓર્ગેનાઇઝ લાઈફ હોવી જરૂરી છે. કોઈનું જોઈને
પોતાની કેપેસિટી બિયોન્ડ અનુકરણ કરવું, એના બદલે પોતાની લાઈફના ગોલ નક્કી કરવા અને એ ગોલ સમયસર પૂરા કરવા માટે જે એફર્ટ્સ એપ્લાય કરવા હોય જી. એ યોગ્ય સમયે અમલમાં મૂકવા. ઓકે પ્રવીણજી. બે ત્રણ વસ્તુ છે. એક તો માણસે મહત્વાકાંક્ષી બનવું જોઈએ, જી. પણ એટલા મોટા મહત્વાકાંક્ષી ના બનવું જોઈએ કે જેને પહોંચવા માટે એને તકલીફ પડે, કારણ કે સ્ટ્રેસ એટલે આવે. જી. બીજું, લોકો પાસેથી આપણે એક્સપેક્ટ ના કરવું જોઈએ કે મારો દીકરો મારું ધ્યાન રાખશે, જી. મારો સાહેબ મારું આ કરશે. એ જે એક્સપેક્ટેશન થી આપણે જીવીએ છીએ કે આ વ્યક્તિ મારું આવું કરી દેશે, તો એક્સપેક્ટેશન ના રાખીએ તો પણ આપણને મનની શાંતિ મળે. અને આપણે સૌથી અગત્યની જરૂરિયાત એ છે કે આપણી પોતાની જવાબદારી જે કઈ હોય એનું કેવી રીતે આપણે ધ્યાન રાખવું ને એ જવાબદારી કેવી રીતે પરિપૂર્ણ કરવી. જી. અને આજે જીવતા આનંદથી શીખો, કાલની ભૂલી જાઓ, Okay. ગઈકાલને પણ ભૂલી જાઓ. પાસ્ટ અને ફ્યુચર આર નોટ ઇમ્પોર્ટન્ટ. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ રાઇટ નાઉ. થેન્ક યુ બેન ફોર ધીસ ક્વેશ્ચન. ઓકે રવિજી. જરૂરથી આપણી આવક પ્રમાણે આપણા ખર્ચ અને આપણી લાઈફસ્ટાઈલનું આગળ જતા એને તપાવવી જોઈએ. આવકથી વધારે પડતા ખર્ચ કરી અને ખોટું સ્ટ્રેસ ના લેવો જોઈએ. અને સાથે સાથે જોઈએ તો આવા જે શો છે અને આવા જે એક્સપર્ટ છે એની હેલ્પ લઈને તમારી લાઈફનું એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જોઈએ. તો તમને સ્ટ્રેસ ઓછું રહેશે અને તમે જે વર્ક કરી રહ્યા છો એને તમે આગળ એનાથી પણ વધારે સારી રીતે કરી શકશો. રવિજી, ડોક્ટર પ્રવીણજી, ચક્ષુજી, ડોક્ટર કૌરવજી, આપ ચારે મહાનુભાવોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને માહિતી આપી. સવાલ આવીને એવું બોલે છે કે માનસિક તણાવના જે દર્દીઓ વધી રહ્યા છે તો એક હેપી અવરની જરૂર છે, પોતાની જાત સાથે વાત કરવાની જરૂર છે. એટલા માટે કે જો આપ આપના શરીરને, આપ આપના મગજને જો સમય આપશો તો અને તો જ જઈને આપ શાંત રહી શકશો, ટેન્શન ફ્રી રહી શકશો. કારણ કે અત્યારે હાલ જે પ્રોબ્લેમ આવી રહ્યા છે સ્ટ્રેસના કારણે આવી રહ્યા છે, એ ક્યાં બીજા કારણોસર કોરોનાના આફ્ટર શોક આવી રહ્યા છે સ્ટ્રેસના કારણે. કોરોનાના આફ્ટર શોક જો ઘટાડવા હશે તો આપણે તણાવ મુક્ત રહેવું પડશે અને તણાવ મુક્ત રહેવા માટેની ઘણી બધી રીતો આપણે આ અવરમાં તો જાણી જ લીધી છે. ફરીથી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.